સાહેબ. એ તો યાર મને ડરાવી દીધો. મારાથી જે લોકો ડરે છે ને મને બહુ ગમે છે. બાકી ડાયાબિટીસ કેવું? બિલકુલ લેવલમાં. બ્લડ પ્રેશર પરફેક્ટલી ઓલ રાઈટ. સ્ટૂલ ટેસ્ટ કરાવતા જ નથી. આઈ લાઈક યુ, આઈ લાઈક યુ. બોલ બોલ, કેમ આવું થયું? અભિનંદન આપવા. કાવ્યા ભાભીએ મને એવું કીધું કે તમે બહુ મોટો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. હા, ગુડ, વેરી ગુડ. હા પણ યાર રાજીવે રિઝાઇન કર્યું. તો ભલે કર્યું ને. ના પણ મને એના માટે બહુ ખરાબ ફીલ થાય છે. રાજીવભાઈને બી તમારી ક્યાં પડી છે? તું વાત કરે છે? હા, ગઈકાલ રાત્રે એવું કહેતા હતા કે. શું કહેતો? ઘરની વાત છે, હું તમને શું કામ કહું? અરે ઘરનો સમજીને કે. ઠીક છે. રાજીવભાઈ એવું કહેતા હતા કે નોકરી માય ફૂટ, આમ પગ બતાવીને કીધું. બોલો. રિયલી? હા, અને 24 કલાકમાં ઇન્ટરનેશનલ કંપની જોઈન પણ કરી લીધી. ઇન્ટરવ્યુ આપ્યા વિના? વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યુ આપી દીધો અને સવારે રિચાર્ડ બ્રેન્સનનો ફોન પણ આવી ગયો. બોલો. એ કોણ? રિચાર્ડ બ્રેન્સન વર્જિન એરલાઇન્સનો માલિક છે. શેખર યાર તું ગપ્પોડી છે, ગપ્પા મારતો લાગે છે. હું શું કરવા આવ્યો છું? હું જઉં છું. આર યુ સિરિયસ? આવતા મહિનેથી જોબ શરૂ પણ થઈ જશે. કોંગ્રેચ્યુલેશન. મને કેમ? અરે જમાઈ છે ને તમારા. મને કાવ્યાને ફોન કરવા દે. કાવ્યા ભાભી ના પાડશે. કરો, ફોન કરવો હોય તો કરો. કેમ? એટલા માટે કે રાજીવભાઈએ કાવ્યા ભાભીને ના પાડી છે કહેવાની. ટોપ સિક્રેટ રાખવાનું કીધું છે. અને હા, રાજીવભાઈ કાવ્યા ભાભીને એવું કહેતા હતા કે 6 મહિનામાં તો હું છે ને પપ્પાની કંપની ખરીદી લઈશ. કેમ? રાજીવભાઈએ કીધું છે કે આ વાતને ટોપ સિક્રેટ રાખવાની, કોઈને નહીં કહેવાનું. અને રાજીવભાઈ કાવ્યા ભાભીને એવું કહેતા હતા કે 6 મહિના, બસ 6 મહિનામાં હું પપ્પાની કંપની ખરીદી લઈશ. બોલો. પણ મારે કંપની વેચવાની નથી. પણ 80% શેર્સ ખરીદી લેશે પછી તમે શું કરશો? પણ હું વેચીશ નહીં ને. તો કંપની વેચાઈ જશે અને રાજુભાઈ ખરીદી લેશે. એમને તો સસ્તામાં જ પડશે. એમ? તો હવે કઈ નહીં, આવું તો થાય. હવે ઉત્તરાખંડની ટિકિટ ખરીદો અને હિમાલય ફરી આવો. યાર તું મને ડરાવે છે. રાજીવભાઈને પકડી રાખો સાહેબ, સાચું કઉ છું. હોશિયાર છોકરો છે અને પાછો જમાઈ છે. પણ રિઝાઇન કર્યું છે એને. અરે રિઝાઇન જ કર્યું છે ને, ડિવોર્સ થોડા લીધા છે. સમજાવી લો, મનાવી લો. શેખરે નહીં માને. એને બહુ ગુસ્સો કર્યો છે. કાવ્યા ભાભીના સમાવી. અને હા, ઇન્સલ્ટ નહીં કરવાનું. નાના છોકરાની જેમ એવું નહીં કરવાનું કે હારી ગયો. ટેન્ડર બદલાઈ ગયું હોય ને તો એમ કહેવાનું કે તમારું કોટેશન પાસ થઈ ગયું છે. અરે એક જ પગારમાં તમને મેનેજર અને જમાઈ મળે છે. સમજાવી લો. અને હા, ઝડપી લો. તું તક. તારી વાત તો સાચી છે. ચાલો સાહેબ, હું જઉં. આપણું કામ તો થઈ ગયું. કયું કામ? અરે તો એમ જ ખાલી બોલ્યો. હા, હું જઉં છું. શેખર, હું એટલો તો કાચો ખેલાડી નથી કે તારી આવી ગોળ ગોળ વાતોમાં આવી જાય. પણ તે જે વાત કરી એ મુદ્દાની વાત કરી. ઘર ફૂટે ઘર જાય. રિચાર્ડ બ્રેન્સન રાજીવને ફોન કરે કે નહીં? હું કરીશ.